નમસ્કાર દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો, હું રાજુ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, આપણે કરન્ટલી હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આગલા લેક્ચર્સની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ પૂર્ણ કરી ગયા, રાઈટ? અને ત્યારબાદ ભૌતિક ગુણધર્મનો અભ્યાસ કરી ગયા. પરંતુ આજના લેક્ચરની અંદર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ રાસાયણિક ગુણધર્મો, મતલબ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. હેલો આલ્કેન સંયોજનના રાસાયણિક ગુણધર્મને મુખ્યત્વે આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરશું. એક, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીજી વિલોપન એટલે કે એલિમિનેશન પ્રક્રિયા અને ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયા. દીકરાઓ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને SN રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં SN એટલે સબસ્ટિટ્યુશન બાય ન્યુક્લિયોફાઇલ એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, રાઈટ? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દીકરાઓ, એક આ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ બીજી પ્રક્રિયા આવશે એલિમિનેશન એટલે કે વિલોપન પ્રક્રિયા અને ત્રીજી પ્રક્રિયા છે ધાતુ સાથેની પ્રક્રિયા. દીકરાઓ, જે પૈકી આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપનની વાત કરીએ તો એની અંદર આપણે અભ્યાસ કરવો પડશે SN1 અને SN2 રિએક્શન્સ. દીકરાઓ, આ SN1 અને SN2 વિશે આપણે આગળ ચર્ચા કરશું વન બાય વન. પણ આ SN1 અને SN2 શીખતા પહેલા આપણે અવકાશ રસાયણ વિજ્ઞાન એટલે કે સ્ટીરિયો કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવો પડશે. પ્રકાશ ક્રિયાશીલતા વિશે જાણવું પડશે. વિન્યાસ એટલે ત્રિપરિમાણીય બંધારણ વિશે પણ જાણવું પડશે. આથી SN1 અને SN2 ચાલુ કરતા પહેલા હું એક લેક્ચર્સ તમારી સમક્ષ વચ્ચે રાખીશ અવકાશ રસાયણ વિજ્ઞાનનો. એ ટોપિક્સ બધા ક્લિયર કરશું કેમ કે તે JEE અને NEET માટે ઇમ્પોર્ટન્ટ છે, MCQ માટે. તો એ ટોપિક ક્લિયર કર્યા બાદ જ આપણે SN1 અને SN2 ઉપર આગળ વધશું, રાઈટ? ત્યાર પછી ચર્ચા કરશું વિલોપન પ્રક્રિયા, એલિમિનેશન પ્રોસેસીસ. આ વિલોપન પ્રક્રિયા પણ બે પ્રકારની હોય, E1 અને E2, લાઈક SN1 SN2. E1 અને E2 જે આપણી NCERT ટેક્સ્ટ બુકની અંદર કોઈ ઉલ્લેખ નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામ એસ્પેશિયલી JEE માં ખૂબ જ ક્વેશ્ચન્સ પૂછાય છે. તો એ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે આપણે એની પણ ચર્ચા કરશું એક અલગ લેક્ચરની અંદર. આ એલિમિનેશન પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે, એક સેટ-જેફ ના નિયમાનુસાર અને એક હોફમેન એલિમિનેશન પ્રક્રિયા. NCERT ટેક્સ્ટ બુકમાં સેટ-જેફ વિલોપન પ્રક્રિયા વિશેનો ઉલ્લેખ છે દીકરાઓ, પણ હોફમાન પ્રક્રિયા વિશેનો ઉલ્લેખ નથી, હોફમાન એલિમિનેશન પ્રક્રિયા વિશેનો ઉલ્લેખ નથી. પણ આપણે JEE નીટની માટે એનો પણ આપણે ઉપયોગ કરશું. એટલે મેં જે ટોપિક આઉટ ઓફ ટેક્સ્ટ બુક છે તે JEE ને નીટ તરીકે બાજુમાં લખી દીધા છે, એટલે જેથી કરી તમને ખ્યાલ પડે, જ્યારે પણ આ વિડીયો લેક્ચર્સ જો ત્યારે ખ્યાલ પડે કે ટેક્સ્ટ બુકની અંદર કયા કોન્સેપ્ટ નથી પણ કરવા જરૂરી છે, રાઈટ? ચાલો આગળ નેક્સ્ટ પ્રક્રિયા જોશું ધાતુ સાથેની પ્રક્રિયામાં. એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જોવાની છે, એક વુડ્સ પ્રક્રિયા જોવાની છે, એક ફિટિગ પ્રક્રિયા છે, એક વુડ્સ ફિટિગ રિએક્શન છે, એક ફ્રેન્કલેન રિએક્શન છે, કોરેહાઉસ રિએક્શન છે, ઉલમાન રિએક્શન છે. દીકરાઓ, બધી નેમ રિએક્શન્સ છે, સાયન્ટિસ્ટના નામને આધારે બધી પ્રક્રિયાઓ છે, જેની અંદર આપણે ટેક્સ્ટ બુકની અંદર આ 4 પ્રક્રિયાઓનો ઉલ્લેખ છે, પણ ફ્રેન્કલેન, કોરેહાઉસ અને ઉલમાન આ પ્રક્રિયાઓનો ઉલ્લેખ નથી. લખી દીધું છે આઉટ ઓફ ટેક્સ્ટ બુક બટ ઇમ્પોર્ટન્ટ ફોર JEE and NEET. તો દીકરાઓ, આ વધારાની જેટલી રિએક્શન્સ છે, જેટલા કોન્સેપ્ટ છે એ પણ આપણે કરવા નેસેસરી છે, જરૂરી છે, કેમ કે તે MCQ માં કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાય છે. તો દીકરાઓ, આ તમને એક ચાર્ટ બનાવી દીધો છે કે આપણે આટલી રિએક્શન્સનો અભ્યાસ કરશું માત્ર હેલો આલ્કેન સંયોજનના રાસાયણિક ગુણધર્મ માટે. હેલો એરિન માટે અલગ જોશું. દીકરાઓ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન. વિસ્થાપન એટલે સબસ્ટિટ્યુશન, મતલબ એકના સ્થાને બીજા ઘટકનો ઉમેરો, વિસ્થાપન કરી નાખવું. વિસ્થાપન એટલે પુનઃ સ્થાપન, મતલબ એક ઘટક દૂર કરો અને બીજો ઘટક ઉમેરો. એની પહેલા આપણે વર્ડ પકડીએ કેન્દ્રાનુરાગી. કેન્દ્રાનુરાગી વિસ્થાપન, જેને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. ન્યુક્લિયોફિલિક આ બે શબ્દ એને છૂટા પાડીએ તો એક બને ન્યુક્લિયો અને ફિલિક. ન્યુક્લિયો એટલે કેન્દ્રીય, કેન્દ્રીય જ્યાં ધન ભાર હોય, કોઈ પણ કેન્દ્રમાં કયો ભાર હોય? ધન ભાર હોય. અને ફિલિક એટલે આકર્ષણ. ફિલિસિટી એટલે આકર્ષણ.
મતલબ ન્યુક્લિયોફિલિક કેન્દ્ર બાજુ આકર્ષણ, જેને આકર્ષણને ગુજરાતીમાં અનુરાગી કહેવાય. અનુરાગી, આકર્ષાવું, મતલબ એવો પ્રક્રિયક કે જે કેન્દ્ર તરફ આકર્ષાતો હશે, ધનભાર તરફ આકર્ષાતો હશે, તેવા પ્રક્રિયકને કહેવાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ન્યુક્લિયોફાઇલ. રાઈટ, ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. સૌથી પહેલા આપણે ચર્ચા કરવી છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન. તો કેન્દ્રાનુરાગી શબ્દ આવે છે કેન્દ્ર તરફ અનુરાગી, કેન્દ્ર તરફ અનુરાગી, મતલબ કેન્દ્ર બાજુ આકર્ષાનાર ઘટક દ્વારા થતું વિસ્થાપન. ચાલો એક એક્ઝામ્પલ આપની સમક્ષ પહેલા રાખીશ. દાખલા તરીકે મારી પાસે એક ઘટક છે આલ્કાઇલ હેલાઇડ લાઈક RX, રાઈટ, જેની અંદર હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા આલ્કાઇલ સમૂહની વિદ્યુત ઋણતા કરતા વધારે હોય. દીકરાઓ જોજો, હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા આલ્કાઇલ સમૂહની વિદ્યુત ઋણતા કરતા વધારે હોય, કેમ કે આલ્કાઇલ સમૂહમાં જોડાયેલો હોય છે કાર્બન. આથી આ બંધના ઇલેક્ટ્રોન એ હેલોજન તરફ આકર્ષાયેલા રહે છે. તેની પ્રેરક અસરને કારણે બંધમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય અને આ બંધના ઇલેક્ટ્રોન હેલોજન તરફ આકર્ષાતા હોવાથી હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર આવે અને આલ્કાઇલ સમૂહ ઉપર આંશિક ધન વીજભાર આવે. ચાલો અહીંયા ધન વીજભાર તો આપ જોઈ શકશો. હવે હું કોઈ એવો પ્રક્રિયક ઉમેરું, સાંભળજો, કોઈ એવો પ્રક્રિયક ઉમેરું કે જે ધન વીજભાર તરફ આકર્ષાતો હોય, ધન વીજભાર તરફ આકર્ષાતો હોય. ધન વીજભાર ક્યાં હોય? કેન્દ્ર બાજુ, મતલબ કેન્દ્રની અંદર રહેલા ધનભાર તરફ આકર્ષાનાર પ્રક્રિયક, તેને કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, ન્યુક્લિયોફાઇલ. હવે દીકરાઓ, કેન્દ્રના ધનભાર તરફ કોણ આકર્ષાય? ધનભાર તરફ હંમેશા વિરુદ્ધ વીજભાર આકર્ષાય, મતલબ ઋણભાર આકર્ષાય. તો મારી પાસે કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે લાઈક Nu-, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ન્યુક્લિયોફાઇલ, જેને કહેવાય કેન્દ્ર તરફ આકર્ષાનાર, કેમ કે તેના ઉપર ઋણ વીજભાર હશે. તો આ ઋણ વીજભારિત કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કે જે આલ્કાઇલ હેલાઇડમાં રહેલ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો ભાગ કે જેના ઉપર આંશિક ધનભાર છે, જ્યારે કેન્દ્રાનુરાગી છે એ ઇલેક્ટ્રોન ધનિક ભાગ કહેવાય, મતલબ કે તેના ઉપર ઋણ વીજભારત્વ હાજર છે. તો આ ઋણ વીજભારિત આયન તેના ઋણ વીજભારને કારણે આલ્કાઇલ હેલાઇડમાં ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા ભાગ તરફ આકર્ષાય અને એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેન્દ્ર બાજુ જ્યારે આકર્ષાતો હોય, ધન વીજભારિત આલ્કાઇલ સમૂહ, આંશિક ધનભાર ધરાવતા આલ્કાઇલ સમૂહ તરફ આકર્ષાય, ત્યારે આ આલ્કાઇલ હેલાઇડમાં ઓલરેડી પહેલેથી હાજર હોય તેવો ઇલેક્ટ્રોન ધનિક ભાગ, કોણ? હેલોજન. કેમ કે હેલોજન ઉપર ઋણ વીજભારિત વીજવાદળ મોટું છે, કેમ કે હેલોજન છે એ વધુ વિદ્યુત ઋણીય છે, એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હોવાથી તેના ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે રહેશે. આથી આ ઇલેક્ટ્રોન ધનિક ભાગનો ઉમેરો થતું હોવાથી પહેલેથી આલ્કાઇલ હેલાઇડમાં હાજર રહેલો અન્ય હેલોજન ઇલેક્ટ્રોન ધનિક ભાગ છે એ દૂર થઈ જશે. આથી આ પ્રક્રિયા દરમિયાન આપણને નિપજ મળશે RNU+. આ બંધના ઇલેક્ટ્રોન લઈ અને હેલોજન દૂર થશે X- સ્વરૂપે. X- જે આપણે વધારે નિપજ છે, મુક્ત થતો આયન. ચાલો, રેડી? તો દીકરાઓ, આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો
આ જે આલ્કાઇલ હેલાઇડ છે, આ આલ્કાઇલ હેલાઇડમાં રહેલો આલ્કાઇલ સમૂહ કયું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ. sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલા હેલોજન યુક્ત આલ્કાઇલ હેલાઇડ મતલબ sp3 સંકૃત કાર્બન ધરાવતા આલ્કાઇલ હેલાઇડમાં જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, સાંભળજો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી મતલબ કેન્દ્ર બાજુ આકર્ષાનાર, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ્યારે જોડાય ત્યારે આલ્કાઇલ હેલાઇડમાં રહેલો મૂળભૂત કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દૂર થાય છે. આ પ્રક્રિયામાં વિસ્થાપન થાય છે અને આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થતી આ વિસ્થાપનની પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. રાઈટ? ચાલો તો એ પોઈન્ટને નોટ ડાઉન કરીશ અને લખીશ કે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ, sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હેલોજન યુક્ત આલ્કાઇલ હેલાઇડ સંયોજનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથેની પ્રક્રિયા થતા કેન્દ્રાનુરાગી એટલે કે ઇલેક્ટ્રોન ધનિક પ્રક્રિયક એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા આલ્કાઇલ સમૂહ તરફ આકર્ષાય અને વિસ્થાપન પ્રક્રિયા આપે છે. રાઈટ? પ્રક્રિયા થતા ઇલેક્ટ્રોન ધનિક ન્યુક્લિયોફાઇલ જેને કહેવાય ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા આલ્કાઇલ સમૂહ તરફ આકર્ષાય, ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા આલ્કાઇલ સમૂહ તરફ આકર્ષાય ને વિસ્થાપન પ્રક્રિયા આપે છે. આ વિસ્થાપન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થતી હોવાથી તેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહેવાય. રાઈટ? આ વિસ્થાપન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થતું હોવાથી તેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલે કે SN ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહે છે. રાઈટ? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહે છે. દીકરાઓ, તો આ થઈ ગયું આલ્કાઇલ હેલાઇડમાં જોવા મળતું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દીકરાઓ, આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપ જોઈ શકો છો કે આલ્કાઇલ હેલાઇડમાં રહેલા આલ્કાઇલ સમૂહ એના ઉપર આંશિક ધન ભાર હોય એટલે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે, જ્યારે ઇલેક્ટ્રોન વધારો ધરાવતા એટલે ઇલેક્ટ્રોન ધનિક આલ્કાઇલ હેલાઇડનો હેલોજન જે વધુ વિદ્યુત ઋણીય હોય બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી અને ઋણ વીજભારિત વીજવાદળને પોતાની તરફ ખેંચી રાખે છે એટલે તે ઇલેક્ટ્રોન ધનિક છે. જ્યારે તેની સાથે અન્ય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરશે ત્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મતલબ કેન્દ્ર બાજુ આકર્ષાનાર ધનભાર બાજુ આકર્ષાનાર આ ઋણ વીજભારિત સ્પીસીસ એ આંશિક ધન વીજભારિત sp3 સંકૃત કાર્બન તરફ આકર્ષાય ત્યારે પ્રક્રિયકમાં રહેલો મૂળભૂત કેન્દ્રાનુરાગી, આ પણ કેન્દ્રાનુરાગી જ કહેવાય ને કેમ કે તેના ઉપર પણ ઋણ વીજભારિત વીજવાદળ છે, તેનું વિસ્થાપન થઈ જશે અને એ વિસ્થાપન થતું હોવાથી આ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલે કહેવાય કેમ કે આ વિસ્થાપન પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થાય છે. રાઈટ? તો હવે દીકરાઓ આપણે જોઈએ આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેટલા પ્રકારના હોય. મુખ્યત્વે આવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બે પ્રકારના હોય. એક સિમ્પલ ન્યુક્લિયોફાઇલ એટલે કે સાદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને બીજું ઉભય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જેને કહેવાય એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ.
એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ એટલે એના વિશે આપણે હવે આગળ જોઈએ દીકરાઓ. ચાલો દીકરાઓ આપણે આલ્કાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આગળ વધીએ. કોઈ પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ માત્ર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થાય છે. અને દીકરાઓ આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું મુખ્ય કારણ છે RX બોન્ડ એટલે કે CX બોન્ડ, આલ્કાઇલ હેલાઇડમાં રહેલા CX બોન્ડનો ધ્રુવીય સ્વભાવ. દીકરાઓ આપ જોઈ શકો છો આલ્કાઇલ હેલાઇડમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી બંધના ઇલેક્ટ્રોનને તે પોતાની તરફ આકર્ષે છે. અને પોતાની તરફ આકર્ષતો હોય હેલોજન પરમાણુ ઉપર આંશિક ઋણ ધ્રુવ આવશે કે આંશિક ઋણ ભાર આવશે. જ્યારે બંધના ઇલેક્ટ્રોન હેલોજન તરફ આકર્ષાતા હોવાથી આલ્કાઇલ સમૂહ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે એટલે એના ઉપર આંશિક ધન ભારત્વ આવશે. મતલબ બોન્ડમાં પોલારિટી છે, એક ભાગ એવો છે કે જેના ઉપર ઋણ વીજ ભારત્વ વધારે છે એટલે ઋણ વીજભારિત વીજ વાદળોની ઘનતા મોટી છે, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ છે. એટલે આ જે છે આલ્કાઇલ સમૂહ તેના ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે, ઇલેક્ટ્રોનનું વીજ વાદળ ઓછું થઈ જશે, બધું આલ્કાઇલ ખેંચી જશે. આથી આલ્કાઇલ ભાગ છે એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે, જ્યારે આ જે હેલોજન યુક્ત પાર્ટ છે ઇલેક્ટ્રોન ધનિક ભાગ હોય. ધનિક એટલે વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી. હવે આ પ્રક્રિયામાં એક ન્યુક્લિયોફાઇલ એટેચ કરીએ. ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. દીકરાઓ ઘણા બધા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય લાઈક NO2- NH2- અન્ય આલ્કાઇલ લાઈક મિથાઇલ આયન OH- ફ્લોરાઇડ Cl- Br- I- કોઈ પણ ઋણ વીજભારિત ભાગ, ઋણ વીજભારિત આયન કે જેના ઉપર ઋણ વીજભાર હોવાને કારણે ઇલેક્ટ્રોન ઘનતા વધારે હશે દીકરાઓ. આથી વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતો આ જે ભાગ છે એ ઓછી ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા આલ્કાઇલ હેલાઇડના sp3 સંકૃત કાર્બન તરફ આકર્ષાશે. રેડી? એથી હું લખી શકીશ કે આ ન્યુક્લિયોફાઇલ છે એ ન્યુક્લિયોફાઇલ એ આલ્કાઇલ સમૂહ ઉપર હુમલો કરશે કેમ કે એના ઉપર ઇલેક્ટ્રોન ઉણપ છે. આથી તેમના હુમલાને કારણે જેની સાથે જોડાશે ત્યારે વધુ ઇલેક્ટ્રોન ધનિક ભાગ છે એ પોતાના ઇલેક્ટ્રોન લઈ અને દૂર થશે. આથી એક વિસ્થાપનની ઘટના થાય. જોશો એકનો ઉમેરો અને બીજો દૂર, વિસ્થાપન મતલબ દૂર થઈ અને પુનઃ સ્થાપન થવું. જેમાં પુનઃ સ્થાપન થતો જે અન્ય ઘટક છે ન્યુક્લિયોફાઇલ મતલબ આ વિસ્થાપનની ઘટના જેમાં વિસ્થાપન થવાનું મૂળભૂત કારણ છે આ ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને કારણે આ વિસ્થાપન થયું હોવાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે કેવી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. દીકરાઓ એના બે ભાગ હોય SN1 અને SN2. પણ SN1 અને SN2 જોતા પહેલા આપણે અમુક લેક્ચર સ્ટીરિયો કેમેસ્ટ્રીના જોવા પડશે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે JEE અને નીટમાં MCQ માટે. એની અપૂરતી માહિતી આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે પરંતુ આપણે વિથ ડિટેલ આપણે ડિસ્કસ કરશું આપણા નેક્સ્ટ લેક્ચર્સની અંદર દીકરાઓ. પણ અત્યારે આપણે જેટલી જરૂરી માહિતી છે ઇમ્પોર્ટન્ટ છે જોઈએ. આથી RNU નિપજ મળશે અને હેલોજન દૂર થશે. આ હેલોજન ઓલરેડી ઇલેક્ટ્રોન ધનિક હતો જે ઇલેક્ટ્રોન ઘનતા લઈ અને માઇનસ ચાર્જ ફોર્મમાં ડેવલપ થશે એટલે પોતે એક અવશિષ્ટ સમૂહ છે, મુક્ત થયેલ સમૂહ છે ને કહેવાય. એ પોતે ન્યુક્લિયોફાઇલ બની ગયો નવો, મતલબ એકનો ઉમેરો થયો બીજો દૂર થયો, વિસ્થાપન. દીકરાઓ આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન થવાનું મૂળભૂત કારણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેમ કે એના દ્વારા તો વિસ્થાપન થયું. અને આ કેન્દ્રાનુરાગી મતલબ કેન્દ્ર તરફ આકર્ષાનાર. હવે કેન્દ્ર તરફ ક્યારે આકર્ષાય? કેન્દ્રમાં ધનભાર હોય મતલબ ધનભાર તરફ કોઈ ક્યારે આકર્ષાય? જ્યારે પોતે ઋણભારિત હોય. આ કુદરતનો નિયમ છે દીકરા, આપ સૌ જાણો છો. પ્રત્યેક ધનભાર ઋણભાર તરફ આકર્ષાય અને પ્રત્યેક ઋણભાર ધનભાર તરફ આકર્ષાય. સમૂહની વાત કરું છું, તમે બીજું કઈ મનમાં લઈને હસતા નહીં. પણ આ કુદરતનો નિયમ છે, સૌ કોઈ જાણે છે અને પાલન થાય છે.
આ ધનભાર તરફ આકર્ષાનાર જે સમૂહ છે એ ત્યારે જ ધનભાર તરફ આકર્ષાય કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય, નેગેટિવિટી હોય. આથી આવા કેન્દ્ર તરફ આકર્ષાનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા હોવાથી ધન વીજભારિત ભાગ તરફ આકર્ષાય. અને જ્યારે તે ધન વીજભાર તરફ આકર્ષાય ત્યારે પોતાના ઇલેક્ટ્રોન દાન કરીને બંધ બનાવે. હાલે ભાઈ, મારી પાસે વધારે ઇલેક્ટ્રોન છે, તું રાખ અને બંધ બનાવ મારી સાથે, બસ એ જ જોઈ છે મારે. ન્યુક્લિયોફાઇલ કહે છે એવું. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આલ્કાઇલ સમૂહ તરફ આકર્ષાય, બંધને ડોનેટ કરશે, એટલે ઇલેક્ટ્રોનને ડોનેટ કરશે, આલ્કાઇલ સમૂહ બંધ બનાવશે અને આલ્કાઇલને કહેશે કે કાઢી મૂક આ હેલોજનને, આપણે નથી જોતા એના ઇલેક્ટ્રોન, જવા દે, હું તને આપીશ. કેમ કે એની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, નેગેટિવ ચાર્જ છે. દીકરાઓ મોજ કર, આપણે તારી યારે બંધ બનાવો છે, હું તને ઇલેક્ટ્રોન આપી દઈશ. હેલોજનને કહી દે ઉપર અહીંથી ઇલેક્ટ્રોન લઈને નીકળ, પોચા પારે. મતલબ આ હેલોજન ઋણ વીજભાર સ્વરૂપે મુક્ત થઈ ગયો અને આને ઇલેક્ટ્રોનનું દાન કરીશ અને અહીંયા બંધ બનાવી લીધો. આથી ઇલેક્ટ્રોન દાતા સમૂહ પણ કહેવાય, કેમ કે એની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે. અને ઇલેક્ટ્રોન દાતા લુઈસ એવું કીધું છે કે જે સ્પીસીઝ ઇલેક્ટ્રોનનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય અને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તેને લુઈસ એસિડ કહેવાય. આથી આ આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ હેલાઇડનો આલ્કાઇલ સમૂહ લુઈસ એસિડ તરીકે વર્તે અને આ ન્યુક્લિયોફાઇલ લુઈસ બેઝ તરીકે વર્તે. આથી દીકરાઓ પ્રત્યેક ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી એટલે કેન્દ્ર તરફ આકર્ષાનાર જે વધુ ઇલેક્ટ્રોન ધનિક ભાગ, વધુ ઇલેક્ટ્રોન ડેન્સિટી ધરાવતા, વધુ ઇલેક્ટ્રોન ધનિક ભાગ છે. ધનિક એટલે ઇલેક્ટ્રોન ચાર્જ મોટો, ઋણ વીજભારિત મોટો. ધનિક એટલે પૈસાદાર કહીને ધનિક, એમ ધનિક, ધન વીજભાર નહીં, ઇલેક્ટ્રોન ધનિક. બરાબર, આપણે કહીએ ને કોઈ પાસે રૂપિયા જાજા તેમ કે ધનિક વ્યક્તિ છે, રૂપિયા જાજા છે. લાઈક ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ છે, ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે. હું ચોખવટ કરી દઉં, લખી દઉં છું, ઇલેક્ટ્રોન ધનિક એટલે વધુ ઇલેક્ટ્રોન ઘનતા. જેની પાસે વધુ ઇલેક્ટ્રોન ઘનતા છે તે લુઈસ બેઝ તરીકે પણ વર્તે. દીકરાઓ એના દ્વારા જે આ વિસ્થાપન થાય એને કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. મુખ્યત્વે બે પ્રકારના કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો હોય દીકરાઓ. એક સિમ્પલ ન્યુક્લિયોફાઇલ અને બીજું ઉભયદંતી એટલે એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ. એમ્બિડન્ટ વર્ડ ક્યાંક સાંભળેલો છે. કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ની અંદર એમ્બિડેન્ટેડ લિગેન્ડ્સ જોઈ ગયા, ઉભયદંતી એના જેવું જ. ચાલો, તો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એના મુખ્યત્વે બે ભાગ છે. એક સાદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને એક ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. સાદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એટલે એવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કે જેના પાસે રહેલ ઘટક તત્વો પૈકી કોઈ એક જ તત્વ એવો હોય કે જે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે. ફોર એક્ઝામ્પલ, હું અહીં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોની વાત કરું છું તો એને એક્ઝામ્પલ્સ પર લખવા જોઈએ. લાઈક OH-, Cl-, Br-, I-, NO2-, CN-, લાઈક NH2-, CH3, COO-, CH3-, એક્સેટ્રા. આવા ઘણા બધા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો હોય કે જેના ઉપર ઋણ વીજભારત્વ હાજર હોય. પણ આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો પૈકી હું એક એક્ઝામ્પલ તરીકે લઉં છું OH-. તો OH- માં દીકરાઓ ઓક્સિજન એ એવો તત્વ છે OH- નો કે જે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે. મતલબ કે આ ઋણ વીજભારત્વ હકીકતમાં ઓક્સિજન ઉપર હોય, તેના ઉપર એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મો અવેલેબલ હોય જે RH સાથે પ્રક્રિયા કરશે અને આ ઓક્સિજન કેન્દ્રાનુરાગી તરીકે વર્તે OH માંથી અને X- ને દૂર કરે અને નિપજ આપશે ROH એટલે કે આલ્કોહોલ અને X- અવશિષ્ટ આયન દૂર કરશે. તો તમે જોઈ શકો છો આ OH પૈકી માત્ર એક જ તત્વ ઓક્સિજન છે જેને કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહેવાય. કેન્દ્રાનુરાગી કેન્દ્ર એટલે ન્યુક્લિયોફિલિક સેન્ટર. મતલબ એ પરમાણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને બંધ બનાવવામાં ભાગ લેશે, કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે ને કહેવાય કેન્દ્રાનુરાગી કેન્દ્ર. એવી જ રીતે માનો કે મારી પાસે NH2 હોય, NH2
તો NH2 માં માત્ર નાઇટ્રોજન એક જ એવો તત્વ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, કેમ કે તેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને જે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તશે. મતલબ એવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કે જેની પાસે માત્ર એક જ કેન્દ્રાનુરાગી કેન્દ્ર છે તો તેને કહેવાય સાદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. સાદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો લાઈક F-Cl- Br- I- એ તો સિંગલ જ છે. OH- માં ઓક્સિજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે, NH2 માં નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે, CH3- એટલે કે મિથાઇલ એનાયનમાં કાર્બન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે. પરંતુ એવા પણ એક્ઝામ્પલ્સ છે દીકરાઓ કે જેની અંદર ક્રિયાશીલ સમૂહમાં એક કરતા વધારે એટલે કે જુદા જુદા બે પરમાણુઓ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે. ચાલો એક એનું એક્ઝામ્પલ તમારી સામે રાખી દઉં. ચલો, ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. મતલબ કે આ એવા પ્રક્રિયકો છે કે જેમાં એક કરતા વધારે કેન્દ્રાનુરાગી કેન્દ્ર છે. જો લખી દીધું છે એક કરતા વધારે એટલે કે બે, ઓલમોસ્ટ બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવતા હોય એટલે મેં બે લખી દીધું છે. એક કરતા વધારે એટલે કે બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવતા હોય તેવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ચાલો એક્ઝામ્પલ તમારી સામે એક રાખું છું. NO2 ને ધ્યાનમાં લઉં. એકચ્યુઅલી આના બે પ્રકારના બંધારણ છે. એક, NO2 માં જ્યારે નાઇટ્રોજન પોતે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે ત્યારે આ સમૂહમાં નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી તરીકે વર્તે ત્યારે નિપજ આવી મળશે RNO2. આને કહેવાય નાઇટ્રો સમૂહ. કયો સમૂહ? નાઇટ્રો સમૂહ. નાઇટ્રો. જ્યારે એવું પણ બની શકે કે તેના બંધારણમાં રહેલો ઓક્સિજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે. ઓક્સિજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે. તો આ બંને બંધારણમાં અણુસૂત્ર તો સમાન છે. NO2 જો NO2 તો આ પ્રકારનું જો બંધારણ હોય તો ત્યારે RON મતલબ આલ્કાઇલ નાઇટ્રાઇટ એટલે કે આ નાઇટ્રાઇટ સમૂહ બને. તો આપ જોઈ શકો છો બંધારણને આધારે કહી શકાય કે આ NO2 છે કેવો છે? ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. કેમ કે ઉભયદંતી કરતા વધારે કેન્દ્રાનુરાગી કેન્દ્ર પરમાણુ હાજર હોય. લાઈક NO2 માં જ્યારે નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે ત્યારે તેનાથી બનતા સંયોજનને નાઇટ્રો સંયોજન કહેવાય, લાઈક નાઇટ્રો આલ્કેન. પણ જો NO2 માં રહેલો ઓક્સિજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે ઓક્સિજન ત્યારે એને નાઇટ્રાઇટ વ્યુત્પન્ન કહેવાય, લાઈક આલ્કાઇલ નાઇટ્રાઇટ. આ એક ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થઈ ગયો. લાઈક NO2 માં એક નાઇટ્રો એક નાઇટ્રાઇટ. હજી બીજા વધારાના એક્ઝામ્પલ તમારી સામે રાખ્યા છે. સાયનાઇડ અને આઇસોસાયનાઇડ બંનેના બંધારણ તમારી સામે રાખેલા છે. C�triple-N જેમાં અલગ કલરથી એટલે બતાવેલો છે કે અહીંયા આ કાર્બનના બબ્બે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રાખેલા છે બંધમાં. હું અલગ કલરથી બતાવું એટલે ખ્યાલ પડે. અને 4 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન મુક્ત છે, 2 ઇલેક્ટ્રોન બંધમાં ભાગીદારીમાં રાખેલા છે. જ્યારે નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન અહીંયા રાખેલા છે અને આ 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના જ છે જે સવર્ગ સહસંયોજક બંધથી બંને કાર્બન તરફ ધકેલી દે છે. આથી નાઇટ્રોજનની અષ્ટક રચના પૂર્ણ કરવામાં મદદરૂપ થાય. આથી કાર્બન ઉપર વધારાની ઇલેક્ટ્રોન ડેન્સિટી ભેગી થતી હોવાથી નેગેટિવ ચાર્જ ડેવલપ થશે. આથી આ CN એટલે કે સાયનાઇડ સમૂહમાં કાર્બન જ્યારે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે, કોણ? કાર્બન કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. જો C�triple-N માં કાર્બન નેગેટિવ ચાર્જ ધરાવે, કાર્બન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે ત્યારે સાઇનો સમૂહ, એને સાયનાઇડ સમૂહ તરીકે ઓળખી શકાય. એટલે કે જ્યારે કાર્બન કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકે ત્યારે RCN બને. RCN જેને કહેવાય સાયનાઇડ, આલ્કાઇલ સાયનાઇડ. પરંતુ જો
એને બદલે નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે. સાંભળજો, નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તશે CN માંથી, ત્યારે એને કહેવાય આઇસોસાયનાઇડ. આ બંને જુદા જુદા છે, એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય, સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. જેમાં સાયનાઇડમાં કાર્બન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે, આઇસોસાયનાઇડમાં નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે. આથી આ CN છે એ એક પ્રકારનો ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય, એમ્બિડન્ટ. નેક્સ્ટ, એવી જ રીતે CNS અને NCS, એ CNS માં સલ્ફર, જેને કહેવાય થાયોસાઇનેટ આયન. જો NCS હોય તો એમાં નાઇટ્રોજન છે એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે. ફોર એક્ઝામ્પલ, RSCN અને RNCS. અને કહેવાય આલ્કાઇલ થાયોસાઇનેટ અને કહેવાય આલ્કાઇલ આઇસોથાયોસાઇનેટ. મતલબ સલ્ફર કનેક્ટેડ હોય આ CNS માં, સલ્ફર કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે તો તેને કહેવાય થાયોસાઇનેટ, અને જો નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે તો તેને કહેવાય આઇસોથાયોસાઇનેટ. આલ્કાઇલ થાયોસાઇનેટ, આલ્કાઇલ આઇસોથાયોસાઇનેટ. તો આ NCS, CNS આ બંને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થયા. હજી એક એક્ઝામ્પલ તમારી સમક્ષ રાખું દીકરાઓ. CNO માં ઓક્સિજન અને NCO માં નાઇટ્રોજન. CNO ને કહેવાય સાઇનેટ. એકચ્યુઅલી ઓક્સિજનની જગ્યાએ સલ્ફર હોય. ઓક્સિજન સમૂહ જુઓ, સમૂહ નંબર 16, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ. તો ઓક્સિજન છે એવા જ ગુણધર્મ સલ્ફરમાં પણ જોવા મળે મોટા ભાગે. આથી જો અહીંયા O ને બદલે S છે અને થાયો શબ્દ વપરાય, થાયોસાઇનેટ, અને ખાલી ઓક્સિજન છે તો એને બોલાય સાઇનેટ. સાઇનાઇડ નહીં હો, સાઇનાઇડ એટલે CN. આ છે સાઇનેટ, CNO. એમાં ઓક્સિજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે. તો દાખલા તરીકે RCNO, એકચ્યુઅલી એ આવું થશે, OCN. જેમાં ઓક્સિજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે તો એને કહે આલ્કાઇલ સાઇનેટ. પરંતુ જો નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે, નાઇટ્રોજન, જોજો CNO માં નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે ત્યારે એમાં બોલાય આઇસોસાઇનેટ. તો દીકરાઓ તમે માર્ક કરો પ્રત્યેક જગ્યાએ. આ નાઇટ્રો અને નાઇટ્રાઇટ આ બેને જરાક આઈસો નથી આવતું. NO2 માં નાઇટ્રોજન હોય તો નાઇટ્રો, અને NO2 માં ઓક્સિજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે તો નાઇટ્રાઇટ. પણ બાકીના એક્ઝામ્પલ્સ જુઓ, CN અને NC, CN સાઇનાઇડ, તો જ્યારે નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર હોય ત્યારે આઇસોસાઇનાઇડ. CNS અને NCS, એમાં CNS માં સલ્ફર કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે હોય ત્યારે થાયોસાઇનેટ. પણ જો નાઇટ્રોજન આવે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે ત્યારે આઇસોથાયોસાઇનેટ. જો આઇસો પૂર્વક લાગી જાય છે. CNO માં ઓક્સિજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે હોય ત્યારે સાઇનેટ, પણ NCO માં નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે હોય ત્યારે આઇસોસાઇનેટ. રાઈટ? તો દીકરાઓ આ એક્ઝામ્પલ્સ તમને મેં આપ્યા છે ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના. તો દીકરાઓ આજના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે આલ્કાઇલ હેલાઇડમાં મુખ્યત્વે 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા. જેમાં દરેક બાબતની ચર્ચા કરી ગયા કે કયા કયા પોઈન્ટ્સ એક્સ્ટ્રા આવશે જે આપણી ટેક્સ્ટબુકમાં નથી. આ ઉપરાંત કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની શરૂઆત, કેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક શું છે, અને ત્યારબાદ અભ્યાસ કર્યા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના પ્રકાર, ઉભયદંતી અને સાદા. રાઈટ? તો ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના એક્ઝામ્પલ્સ તમારી સામે રાખેલા છે. દીકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું આલ્કાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. રાઈટ? તો ત્યાં સુધી દીકરાઓ રજા લઉં. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.